જય સચ્ચિદાનંદ મહાત્માઓ. ચાલો બધા તૈયાર છો ને? ધીમેથી ઉતાવળ કરજો અને ફટાફટ સૌથી આગળની સીટ પર આરામથી ટટ્ટાર થઈને ગોઠવાઈ જજો હો. અરે હું તો ક્યારની તૈયાર થઈને જ બેઠી છું. બહુ સરસ. તમારી હાઈટી પણ તૈયાર છે ને? ઓફ કોર્સ, સ્કોન્સ વિથ ક્લોટેડ ક્રીમ એન્ડ જેમ અને સાથે મસ્ત આદુવાળી ચાય અને નાસ્તો ને થેપલા, ઢોકળા ને ગાંઠિયા, અને હાંડવો પણ. પણ જોજો ચટણી ખાવા ના રહી જતા હો. યુકે આપની સમક્ષ એક સેન્સેશનલ ધમાકેદાર પ્રેઝન્ટેશન લઈને આવ્યું છે. See you soon, The અક્રમ શો. આ શોની શરૂઆત એક ફ્લેશબેકથી થાય છે. તારીખ છે 24 એપ્રિલ 2019. તમને યાદ છે એ દિવસ હીથ્રો એરપોર્ટ પર આપણે સૌ યુકેના મહાત્માઓ પૂજ્યશ્રીને આંસુભર્યા હૃદયે વળાવી રહ્યા હતા અને કહી રહ્યા હતા, See you soon પૂજ્યશ્રી. See you soon પૂજ્યશ્રી. ફરી મળીશું પૂજ્યશ્રી. ફરી મળીશું પૂજ્યશ્રી. અને પછી બની એક આશ્ચર્યજનક ઘટના. પૂજ્યશ્રીની થઈ ફ્લાઇટ કેન્સલ. કદી પણ ન બન્યું હોય તેવું, માન્યામાં ના આવે તેવું. જાણે કે ખરેખર મહાત્માઓની સી યુ સૂનની પ્રબળ ભાવનાઓએ વ્યવસ્થિતને જ ફેરવી નાખ્યું. અને મહાત્માઓને સાંભળ્યો એક અમૂલ્ય બોનસ દિવસ. અહો, કેવો સુંદર ઉદય! કેવું અહોભાગ્ય! તારીખ છે 25 એપ્રિલ 2019, હીથ્રો એરપોર્ટ. ડિમ્પલભાઈએ મહાત્માઓને મજાક કરતા કહ્યું કે હવે See you soon નહીં કહેતા હો, નહીંતર ફરી રોકાઈ જવું પડશે. હવે તો નો સી યુ સૂન, ઓનલી હેપી જર્ની. વર્ષ 2020, વર્ષ 2021, એ વિદાયની પળો આટલી બધી લંબાઈ જશે તે કોને ખબર હતી? ઓહ, કેવા અંતરાયો, કેવું વ્યવસ્થિત! પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનીના વિરહાગ્નિમાંથી મહાત્માઓ એક ફિનિક્સ પક્ષીની જેમ જાણે કે પુનરુત્થાન પામ્યા હોય એ જ રીતે મિશન હોમ તરફ પુરુષાર્થરૂપી પગલાં માંડ્યા. પૂજ્ય દાદાશ્રી, પૂજ્ય નિરૂમા અને પૂજ્યશ્રીને સહુ મહાત્માઓની હૃદયપૂર્વકની પ્રાર્થના સહ પ્રસ્તુત છે સી યુ સૂન પૂજ્યશ્રી. It's been a long day without you, Ognani, and we'll tell you all about it when we see you again. We've come a long way from where we began. Oh, we'll tell you all about it when we see you again. When we see you again. પ્રત્યક્ષ હાજરીથી વંચિત થયા છે અમે, વ્યાકુળ હૃદય આ વિરહો કેમ ખમે? દિન રાત એ જ આસ ધર્યું રે કે જ્ઞાની સન્મુખ ક્યારે થશું હવે? જ્ઞાની સન્મુખ ક્યારે થશું હવે? જ્ઞાની સન્મુખ ક્યારે થશું હવે? આતુર નયનો ગયા છે તરસી, આપના વિરહોમાં ઓ મારા જ્ઞાની. હૃદયની વાત ખુલ્લી કરીશું બધી, જ્યારે સાક્ષાત દર્શન કરીશું ફરી. જ્યારે સાક્ષાત દર્શન કરીશું ફરી. જ્યારે સાક્ષાત દર્શન કરીશું It's ફરી. been a long day without you, Ognani, and we'll tell you all about it when we see you again. We've come a long way from where we began. Give us all the strength we need to carry on, to carry on. અગ્રવ માંડ્યા છે પુરુષાર્થની કેડીએ, બીજથી પૂનમ જવા ચડ્યા છે જંગે. પંચાજ્ઞાની જાગૃતિ નિરંતર છે લક્ષ્ય, જ્ઞાનીનો રાજીપો એ જ દ્રઢ નિશ્ચય છે હવે. જ્ઞાનીનો રાજીપો એ જ દ્રઢ નિશ્ચય છે હવે. જ્ઞાનીનો રાજીપો એ જ દ્રઢ નિશ્ચય છે હવે. પૂરતી શક્તિઓ પૂરજો એ જ્ઞાની,
પ્રત્યક્ષના અંતરાયો જાય કાયમ ઉડી યુકેના મહાત્મા જુએ રાહ એ ઘડી ફરી દર્શન પામીશું અહો શુભ ઘડી ફરી દર્શન પામીશું અહો શુભ ઘડી ફરી દર્શન પામીશું અહો શુભ ઘડી આવા જ કંઈક ભાવ સાથે યુકે ભરના જીએનસીના 50 બાળકો તેમના હૃદયની વ્યાકુળતા અને ખાલીપો અને સાથે સાથે તેમના વાલા જ્ઞાની પ્રત્યેનો અતૂટ પ્રેમને વ્યક્ત કરવા પ્રસ્તુત કરી રહ્યા છે એક નાટક હોપ ઇઝ ઇમોર્ટલ, આશા અમર છે. We hope you enjoyed today's session. Linking your chosen book characters to Gnan must have been fun for you all. કોઈ સાંભળતું નહીં લાગતું. હલો, જીએનસી પરિવારને દુઃખ છે યુકે શિબિર કેન્સલ થવાનો. કિડ્સ, હલો, મજા આવી ને? Miss, Fontainebleau, please do something. I can solve this problem. I could fly to Adalat and bring Ujashiri here. Oh, at last. Count me in. You'll come? And how will you get into Vatsalya?
Oh my gosh, I can't find my shoe. Where is my shoe gone? Where's my shoe? Matilda, can you help bring Pujishri here? We sure need help from some strong people too. Like whom? I mean, Superman, Spider-Man, Batman and the Wizards. I think we should tell them a story. They seem to be bored. Bored? Nah, definitely up to something. Where is my shoe gone? Hermione, let's use your Alohomora spell to open Vatsalia's gates. But you will need to use the Wingardium Leviosa spell to get there first. Duh. Pujishi આવી જશે? મજા આવી જશે. The ghost of Shibber's past. બીએમએચટીના બાળકો શિબિરમાં ડાન્સ કરવાના સપના જોઈ રહ્યા છે. Hello everyone! Back to Earth. So, as you know, UK Shibir comes at Easter time. Let us talk about the story behind Easter. સ્ટોરીમાં શું છે? ઈસ્ટર તહેવારનું મહત્વ. આ વાત 2000 વર્ષ પહેલા બનેલી છે. It's all about Jesus Christ. It is said that Judas had betrayed Jesus after the Last Supper, and soon after, Jesus was arrested and taken for crucifixion. But why was he betrayed by Judas? And why was he crucified? Yes, why was he crucified? He was crucified because he was betrayed. દગો આપ્યો હતો. ખબર પડી ને? જીસસ બહુ ફેમસ થઈ ગયા અને જે લોકોને અહંકાર હતો ને એ લોકોને આ નહોતું ગમતું. It was jealousy. All Jesus wanted to do was spread the word of God and happiness amongst people. Even in his last breath, he asked God, "Father, forgive them, for they know not what they are doing." ખબર પડી ને કે અંતિમ સમયે જીસસે ભગવાનને આ પ્રાર્થના કરી કે આ લોકોને માફ કરી દેજો કારણ કે એ લોકોને ખબર પણ નથી પડતી
કે એ લોકો શું કરી રહ્યા છે. How great was his karuna. કરુણાથી શુદ્ધ જ્યાં ભાળિયા વાત્સલ્ય દ્રષ્ટિ સરી પડી. I feel sad that Jesus was crucified. However, something miraculous happened after 3 days. Jesus Christ resurrected and went to heaven. Easter is a time of reflection. In these troubled times, we can all rise and move towards salvation. બાળકો ક્લાસ છોડીને અચાનક પાર્કમાં. So, children, what are your plans for Easter holidays? Oh, as my name tells you, I do plenty of praticaman. Jump! I have a lot of work to do. Fizzazar. This dream of the UK JNT kids will come true. I'm planning for the next batch of vaccines. I have the ingredients here. I'm hoping to get lots of chocolates from Charlie. Yes, Oliver, but first you need to take the tour of the factory like I did. Charlie, the factory is yours now. Do what you wish. Oliver, will you share your chocolates? Why should I share with someone who never shares? Charlie, keep plenty of chocolates for Budgetary. Yes, of course. Tom, what have you been doodling? I am making preparations for Pujafri's arrival. That's really beautiful, Tom. Budgetry's arrival. Hey! Wala kaya? Oh, they left for Adalaj to bring Pujashri. Hair? How? Get it? That's impossible. Give it to Port Saradalaj. I'm not paying for their flight. તને ખબર છે બહુ લોભ સારો નહીં. પેલા તું સુધર. તારો મો ઓછો કર. આ મારા શૂના કારણે હું રહી ગઈ. આ તો બધા ભાગી ગયા અડાલજ.
Okay, class dismissed. બાળકો પાર્કમાં ભેગા થાય છે અદાલજની ઉડાન માટે. We really need Pujashri here for Shibir. What are you doing? Nothing is working. Can't fly. Ab kya karoon? How will we get to Adalaj? Something wrong with me too. I can't get my web to stick to anything. Supergirl, can you get your spacecraft? My spacecraft has gone off course. Nothing is working. Can't fly. Let me try a send you spell on Superman. ટીચરને ફેસ કોલ કરે છે. Jay Sachidanand. Hi, where are you all? You left class without permission? Miss, we want to bring Pujashri here for Easter. These lot can't fly. What do we do? Superman, Spider-Man, Batman, nothing. What do we do? But they're the only ones who can fly long distance and take us all at the same time. Look, children, you are being unrealistic. Please tell us what has gone wrong. Remember we spoke about Antarai karmas? In the past year, what the whole world has gone through is a result of our own Antarai karmas and Kashais. How do we bring Pujashri here? Asim JJ Garho, so that the whole world can move from crucifixion to resurrection. एक काम कर तू, सुपरमैन ने फोन आप. Listen, Superman, તારી પાસની બધી એબિલિટી અમને ખબર છે, but this time is different. We are in Ghor Kalyug. It is even worse than તારું પેલું kryptonite thing. So do Asim Jai Jaikar with everyone, okay? Okay, we will do Asim Jai Jaikar. All right, everyone. Sit down and sincerely do Asim Jai Jaikar. અસીમ જય જયકાર કરે છે. I feel much lighter now. अब मैं उड़ सकूंगा. अब ठीक है. I feel much better too. My web is working. Is this our resurrection? Let's all ask Dada for Shakti before we fly. Jai Sachidanand, everyone. Jai Sachidanand. અડાલજ માટે ઉડાન ભરે છે. Air traffic controllers, sleep. બંને જાસૂસ બાળકોને ઉડતા જોવે છે. Watson, did you? I did. In the middle of lockdown? Sir, somewhere far, far away, I think. What's the matter? Urgency.
Come on, Watson. We have work to do. Watson? Yes, sir? There seems to be some sort of energy, a strong force coming from India. What do you think it is? Wait. It's coming from Western India. Hang on. It's coming from Gujarat. That looks like Simandar city. Yes. It is Simandar city. And the focal point of this strong positive energy seems to be coming from a building called Vatsalya. Parasuka, Manu. This is very unique. We should put our intellect aside and what to learn from what's happening. અડાલજ પહોંચી અને વાત્સલ્યની બહાર ઊભા છે. Okay, so how do we request Pujashri to come with us? My powers only work to this point. Now we need someone with powers of Almighty. I think now is time to sincerely request Param Puja Hanuman Dada. Pujya Hanuman Dada? હનુમાન દાદાને પ્રાર્થના પૂજ્યશ્રીને યુકે લાવવા માટે. That sounds like a very good idea, as he is the ultimate protector of all. Time to face call Param Pujya Hanuman Dada. हनुमान जी दादा शक्ति आपो ने प्योर रहवानी. हनुमान जी दादा शक्ति आपो ने प्योर रहवानी. दृष्टि क्याय ना बगाड़ू शुद्धात्मा स्वरूपे जोवानी. વાત્સલ્યના દ્વાર ખોલવા માટે નિરૂમાને પ્રાર્થના. ज्ञान ज्योति अविचल झळहळ प्रगटे विश्वे उपकार महान दादा ओळखाविया. વાત્સલ્યની અંદર पહોंचाड्या मोक्षना दाता. પૂજશ્રી, અમે બધા આપને લેવા આવ્યા છે. पूज्यश्री, हम सब आपको लेने आए हैं. All Mahatmas are eagerly waiting for you. અને આપનો ખૂબ જ વિરહ ચાલી રહ્યો છે. તો આપ ચલો અમારી સાથે. And we have requested Param Pujya Hanuman Dada to bring you to the UK. Please, please, please come with us. Please, please, please. જય સચ્ચિદાનંદ. લંડન બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. कौन कहता है कि इस साल यूके शिविर में पूज्य श्री हमारे साथ नहीं है? ठंड के मौसम में जब बिना फूल के कांटों के हार से ही जिंदगी में दर्द ही दर्द हो, तब दादा की आप्तवाणी की खुशबू हर पल फैलाने वाला कोई और नहीं, हमारे पूज्य श्री ही तो है. वो खुशबू फैलाने वाला कोई और नहीं, हमारे पूज्य श्री ही तो है. कौन कहता है कि इस साल यूके शिविर में पूज्य श्री हमारे साथ नहीं है? शारीरिक और मानसिक दुखों के घने बादल जब छाए हुए हो, तो उनका सीना चीर कर दादा के ज्ञान के प्रकाश को इस संसार में फैलाने वाला वो दीपक कोई और नहीं, हमारे पूज्य श्री ही तो है. कौन कहता है कि इस साल यूके शिविर में पूज्य श्री हमारे साथ नहीं है?
Pujyashri. Pujyashri. Mum, Pujyashri. Your attention please. All passengers boarding flight Dada 001 for London, please proceed to gate number 3. મારા દાદા આવે છે, દાદાજી આવે છે. અરે ગામ ગામથી દૂર દૂરથી મહાત્માઓ આવે છે. સત્સંગ શિબિર કેરા એ રંગ જમાવે છે. ઓ મારા દાદા આવે છે, દાદાજી આવે છે. હવે આપણે એક ટચુકડા કોમર્શિયલ બ્રેક તરફ જઈ રહ્યા છીએ. પરંતુ જોજો, અરે અરે ક્યાં ચાલ્યા? ખુરશી પરથી ઉઠવાની મનાઈ છે હોને. આપણે આ અનોખા અક્રમ બ્રેકની પહેલી પાર મળીશું, કારણ કે ધ શો कंटिन्यूज. अज्ञान ने चंदू को कहा, मैं तुम्हें खा जाऊंगा. लाइफ में खिटपिट डबल ए डबल बी अपनाइए. डबल ए डबल बी में वो सारी बातें हैं जो खिटपिट दूर करे. तो लाइफ में जब भी खिटपिट हो, डबल ए डबल बी इस्तेमाल करे. लाइफ में खिटपिट क्या करूं? ज्ञान की गोली लो, खिटपिट दूर करो. ज्ञान की गोली लो, खिटपिट दूर करो. શુદ્ધાત્માની રક્ષા કરે છે પાંચ આજ્ઞા. પાંચ આજ્ઞા હશે જ્યાં નિરાકુરતા રહેશે ત્યાં. પાંચ આજ્ઞા કસાય રૂપી કીટાણુઓને ધોઈ નાખે છે. પાંચ આજ્ઞા અપનાવો, નિરાકુરતાને પણ. कुछ खास है हम सभी में, कुछ बात है हम सभी में. बात है खास है, कुछ स्वाद है. क्या स्वाद है जिंदगी में. दादा का अक्रम विज्ञान, असली स्वाद मोक्ष का. रुकावट के लिए खेद नहीं है. બાળકોએ તો સુપર હીરોઝ બની તેમની સુપર શક્તિઓ અજમાવી જમીન આસમાન એક કરીને જાણે કે પોતાનું સપનું સાકાર કરી લીધું. તો આ બાજુ મોટેરાઓએ પણ આવી જ શક્તિશાળી દાદાઈ દવાઓની અજમાઈશ કરવામાં પાછી પાની નથી કરી. લાઈફમાં ખીટખીટ હોય તો જ્ઞાનની ગોળીઓ કેવી કમાલ કરે છે, નિરાકુરતા બક્ષે છે અને ઓહોહો શું સૂટું રાખે છે. ખરેખર મોક્ષનો અસલી સ્વાદ ચખાડે છે. અરે પણ એની માટે તો ટેમ ટુ ટેમ જ્ઞાનની ગોળીઓ લેવી પડે હો. તો જ આ ગાડી મહાવિદ્ય તરફ ભમભમાટ દોડે. તો હવે પ્રસ્તુત છે જો બકા
દાદાઈ દવા તો લેવી જ પડશે. Welcome to Akram Health Center, UK. હે દાદા ભગવાન, પ્લીઝ ગીવ મી સ્ટ્રેન્થ સો દેટ આઈ ગીવ બેસ્ટ ટુ ઓલ માય પેશન્ટ્સ. અને એવી કૃપા કરજો કે જેથી આ ઇન્ટરનેટ બરાબર ચાલે અને ઓનલાઈન કામ સારી રીતે થાય. આ પેન્ડેમિકમાં દુનિયાના સાયન્ટિસ્ટોએ ઘણી દવાઓ શોધી, પણ એ તો બધી રિલેટિવની દવાઓ ને. શરીર સારું થાય, કંઈક એવી દવા શોધાય ને કે જેથી મન અને ચિત્ત તંદુરસ્ત થાય, કશાયો દૂર થાય, તો કામ થઈ જાય. દાદા, આપ તો રિયલના સાયન્ટિસ્ટ છો. આ જગતના લોકો ઉપર કંઈક કૃપા કરો દાદા, કંઈક કૃપા કરો. હું તો વિચારીને થાકી ગયો છું. આ માથે પણ વેરાન થઈ ગયું છે. કંઈક કૃપા કરો, કંઈક કૃપા કરો. બન્યું એ ન્યાય, ભોગવે એની ભૂલ. કોર્ટના ન્યાયમાં ભૂલચૂક હોય, બધી ઊંધું ચતું થઈ જાય. આ ન્યાયમાં છે એડજસ્ટ એવરીવેર. એટલે આ બે છોકરાઓ કે હા દાદા એ કહે છે એડજસ્ટ એવરીવેર, એટલે બીબી કે ના લાયક છો, આપણે કઈ પહેલેથી જતો કઈ. અરે, એક જોકું આવી ગયું, પણ દાદાની કૃપા થઈ ગઈ. આ અક્રમ લેબોરેટરીની શું દાદાઈ દવાઓ છે, બધાને કામ લાગે એવી છે. જગતનું કલ્યાણ થઈ જશે. આ દુનિયાનું શું વ્યવસ્થિત આવ્યું છે દાદા. અને આ ઇન્ટરનેટથી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. આપે જ કહેલું ને કે જે વસ્તુથી દુનિયા બગડે એ વસ્તુથી દુનિયા સુધરે પણ ખરી. આ ઇન્ટરનેટનું પણ કંઈક એવું જ છે. કેવું સરસ કામ લાગે છે. તો દાદા, આપની રજા લઈને હવે કામ શરૂ કરું છું. મને તો છે ને બધામાં આત્મારામ દેખાય. શેમાં? તો કે જુઓ, આ અમારા ગૂગલ રામ. ગૂગલ રામ, એ ગૂગલ રામ, જાગે છે કે ઊંઘે છે? What જાગે છે, Dr. Matt? મેટ? અલ્યા મેટ નહીં, મીટ, MIT. મુંગેરીલાલ ઈચ્છા પ્રસાદ ટણીવાળા, ડોક્ટર મીટ. પણ તું રવા દે, ચાલ. શેડ્યુલ ટુડે શેડ્યુલ. First, you have to meet son and a father. જોજો, આ ડબ્બો પાછો હાઇજીનની પીપુડી વગાડશે. સેનેટાઇઝર, સેફ ડિસ્ટન્સિંગ. એને કોણ સમજાવે કે આ બધું કામ ઓનલાઈન ચાલી રહ્યું છે? Doctor, keep yourself and patient safe. Keep 2-meter distance. Be wise. Sanitize. Good morning. Hello. Okay, you don't need to do all that much. This is online. Chale away. Good morning, doctor. Moki, say good morning. Yeah, hi, good morning. ગુડ મોર્નિંગ. બોલો, શું થયું જુનિયર સ્પાઈડરમેન ને અને એના ડેડ ને પણ? I will explain. No, that is my problem, so I have to explain. Doctor, I'm suffering with a bad headache. You know, my mom and dad tell me to do study, do homework, do online class, do this, do that. मैं तो छोटा सा नन्हा सा बच्चा हूँ. હવે તમે જ કહો, મારે કે ને? યસ, આઈ અન્ડરસ્ટેન્ડ. ડેડ, તમારે કંઈ કહેવું છે? Yes, I have something to add. You know, today's generation is supersonic. They are very fast. I find it so difficult to handle them. It's so frustrating. I know. This is the case of PMHD. પણ મોકીને I think I should give prescription of Kirtan Pol. Kirtan Pol? What is Kirtan Pol? Don't worry. It contains દાદા ભગવાનના અસીમ જય જયકારો. અને ડેડ, તમારે જનરેશન ગેપની બુક વાંચવી પડશે. Google Ram, can you email prescription of Kirtan Pol to Moki? You know Kirtan Pol? Yes, doctor. Prescription sent. જો બકા, દાદાની દવા તો લેવી જ પડશે. મોકી, તું 10 મિનિટ અસીમ જય જયકાર કરજે. And you do it before studies, okay? Dad,
તમે પણ જનરેશન ગેપના રોજ 10 પેજ વાંચજો. ઓકે? Thanks, Doc. ગુડ. યુ આર વેલકમ. બાય બાય. Google Ram, who is the next patient? Your next patient is Mr. and Mrs. Thakela. જોજો આ પાછો હાઇજીનની પીપુડી વગાડશે. Doctor, keep yourself and patient safe. Keep 2-meter distance. Be wise. Sanitize. થાકેલા કેવી સરનેમ છે, પણ આ સંસારમાં કોણ થાકેલું નથી? ગુડ મોર્નિંગ થાકેલાઓ. સોરી, મિસ્ટર એન્ડ મિસિસ થાકેલા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, શું થાય છે? અરે સાહેબ, શું થાય છે એમ કહો, શું નથી થતું? હું તો થાકી ગયો છું, કંટાળી ગયો છું, ભાંગીને સાવ ભૂકો થઈ ગયો છું. આ મોડર્ન લાઈફ અને વાઈફની લાઈમાં મારી તો વાટ જ લાગી ગઈ છે. એ શું બોલ્યો મોડર્ન? આ ગામડાના ગમાર સાથે તો પરણીને હું સાવ પછતાઈ ગઈ ડોક્ટર. માય ડેડ ટોલ્ડ મી નોટ ટુ મેરી ધીસ મેન. મારા ડેડે મને કેટલા સારા છોકરા દેખાડ્યા હતા, પણ હું તો સાવ જ ફસાઈ ગઈ. લે, પાછી ચાલુ થઈ ગઈ. અરે તો શું તારે જ બધું બોલવાનું, મારે કાંઈ નહીં બોલવાનું? મારે શું આમ જ ચૂપ જ રહેવાનું? આ તો તારું આખી જિંદગી વેતરું કરી કરીને તો હું કંટાળી ગઈ છું સાવ. મારે તો ઘરના કામ કરવાના અને પાછા બારે કામ કરવા જવાના અને મારે કિડ્સને સાચવવાના અને તારા પેરેન્ટ્સને મારે સાચવવાના. અરે બસ જોયું ડોક્ટર સાહેબ? આમનું એ મારા જેવું જ છે. સવારે ચાનો કપ ટેબલ ઉપર પછાડીને આપ્યો હતો. ધીસ ઇઝ ધ કેસ ઓફ પાપ. અરે ડોક્ટર સાહેબ, કોના પાપ? મારા પાપ? આના પાપ? શું કહો છો? ભાઈ, આ પેલા પાપની વાત નથી કરતો. આ પાપ એટલે PAP, પરણ્યા એટલે પતી ગયા. ગૂગલ રામ, you need to email prescription to Mr. and Mrs. Thakela, okay? Sure, Dr. Matt. Prescription sent. જો પાછો લોચો માર્યો. અલ્યા ડોક્ટર મેટ નહીં, ડોક્ટર મીટ, MIT, મુંગેરીલાલ ઈચ્છા પ્રસાદ ટણીવાળા. જુઓ મિસ્ટર એન્ડ મિસિસ થાકેલા, તમારે આ ટેકામોલ લેવી પડશે. એમાં AA, BB, નિજદોષ દર્શનથી નિર્દોષ સુધી એ બધું આવશે. જો બકા, દાદાની દવા તો લેવી જ પડશે. આ ટેકામોલ તમે શરૂ કરો અને 4 વીક પછી મળી જજો. ગૂગલ રામ, you book the appointment after 4 weeks. Doctor, appointment booked for 3rd of April. સારું, તો 4 વીક પછી મળીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૂગલ રામ, આપણા ઘરમાં તો આપણું ચાલવું જ જોઈએ ને. હું તો શું કરું, અમારા ઘરવાળા બગાસું ખાય ને એટલે 2-4 વાત ધડધડાઈને કહી નાખું, પછી આપણો ચાન્સ લાગે નહીં. Bengasu? What Bengasu? અલે આ બેનગાસુ નહીં, બગાસુ. હમણાં કોઈ બેન ગાવા માંડશે. Who is the next patient? Your next patient is Dr. Bujwala. બોલો, ડોક્ટરને પણ પાછું બીમાર પડે તો બીજા ડોક્ટર પાસે જવું પડે. દાદાજી કહેતા ને કે ડોક્ટરને કબજિયાત થઈ જાય ને તો એને પણ બીજા ડોક્ટર પાસે જવું પડે. એટલું વ્યવસ્થિત જગત છે. ગુડ આફ્ટરનૂન ડોક્ટર બુચવાલા. વોટ ઇઝ હેપનિંગ? ગુડ આફ્ટરનૂન ડોક્ટર સાહેબ. હું શું કહું તમની? અરે તમને કહેવાય. અરે એ જ કહું છું, સાંભળો ની. પાછું સાંભળો ની. ડોક્ટર, આ કોરોના પેન્ડેમિકમાં તો હું સાવ ડિપ્રેસ થઈ જવાની એવું લાગે. રોજના 12 કલાક કામ કરવાની, પાછા પેશન્ટને આમ સફરિંગમાં જોવાની, બહુ ચિંતા થવાની. ડોક્ટર, તમે સાંભળો છો ની? હા, ગૂગલ રામે મને મીટમાંથી મેટ કરી નાખ્યો અને આ ડોક્ટર બુચવાલા તમની કરી નાખશે. ડોક્ટર, આ ડોક્ટર બુચવાલાના તો બધાય બૂચ ઢીલા થઈ જવાની એવું લાગે. I am so busy. I have no time. That's why I feel so depressed. સાચી વાત. પણ દાદાજી કહે છે ને આખું જગત વ્યવસ્થિત છે. કોઈ જીવ
કોઈનામાં કિંચિત માત્ર પણ ડખોડખલ ના કરી શકે એટલું વ્યવસ્થિત જગત છે. સૌ જીવો પોતપોતાના બાંધેલા સુખ અને દુઃખ ભોગવે છે. ડોક્ટર બુચવાલા, તમારો કેસ તો NP છે. NP? NP means neuropathy or no problem? No. It is neither neuropathy nor no problem. It is the case of no purusharth. You send the prescription for NP, okay? Sure, doctor. Prescription sent. જુઓ ડોક્ટર બુચવાલા, તમારે છે ને આ 1000 મિલીગ્રામ વાળી વિધિ પ્રુફેન લેવી પડશે. ઇટ કન્ટેન્સ ચરણ વિધિ. દરરોજ ઓછામાં ઓછી એકવાર લેવાની, તો જ તારી તકલીફ દૂર થવાની. જો બકા, દાદાની દવા તો લેવી જ પડશે. હું પણ મારા બીજી શેડ્યુલમાં એનો એકવાર તો ઉપયોગ કરી જ લઉં છું. Oh, now I know secret of your health. Now onwards, I will also do Vidhi daily without fail. Okay, બાવા, હું ચાલવાની. મારે હોસ્પિટલ જવાની ને. Thank you very much, doctor. ઓકે, બાય ડોક્ટર બુચવાલા. આ પાછો ચાલવાની કરે છે તો હમણાં ગૂગલ રામ ચાની ઓર્ડર કરી દેશે. Who is next? Your next patient is Mrs. Sakariban Patel. અરે વાહ, આ ડબ્બાએ કોઈ ઇન્સ્ટ્રક્શન આપી નહીં. Doctor, keep yourself and patient safe. Keep 2 meter distance. Be wise. Sanitize. ખરેખર આ ડબ્બો આદતથી મજબૂર છે. બોલો સક્રીબેન, કેમ છો? અલ્યા જય શ્રી કૃષ્ણ તો બોલો. અલ્યા ભાઈ, જો મજામાં હોત તો તમારી પાસે શું કરવા આવત? જય શ્રી કૃષ્ણ. બોલો. શું બોલું? આ મારી વહુએ તો મને કંઈ બોલવા જેવું રાખ્યું જ નથી. આ લોકડાઉન થઈ ગયું તેને તો ભાવતું મળી ગયું. મારી કોઈ જ ખબર નથી લેતી. અરે રૂબરૂમાં ના આવાય તો કમસે કમ ફોન તો કરે, પણ એને તો મારા માટે ટાઈમ જ નથી. આ મારો બોલો ભાલો દીકરો પણ બદલાઈ ગયો છે. This is the case of RD. Not RD, doctor. It is case of RGK. લે, આ જ જોવાનું બાકી રહ્યું. હવે તું જ ડોક્ટર થઈ જા અને બધાને પ્રિસ્ક્રિપ્શન આપવા માંડ. આ કેસ રાગ દ્વેષ અને કસાયનો છે. જુઓ સક્રીબેન, તમારે ક્ષમાસિલિન પ્રતિક્રમણ નામની દવા લેવી પડશે. દિવસમાં ઓછામાં ઓછી 3 વાર તો લેવી જ પડશે. બોલો, લેશો ને? હા ડૉક્ટર સાહેબ, તમારી દવા જરૂરથી લઈશ. હવે તો મારે છૂટવું જ છે. આ સક્રીબેનને દાદાની જેમ આ સક્રીબેનને પણ છૂટા જ રાખવા છે. વેરી ગુડ. તો આ દવા ચાલુ કરો અને ફરી પાછા આપણે 4 અઠવાડિયા પછી મળીશું. Appointment booked for 3rd of April. બહુ ડાયો ડાયાલાલ. હાશ, આજનો દિવસ પત્યો. Thank God. Welcome to Akram Health Center, UK. હે દાદા ભગવાન, આજે પણ કૃપા રાખજો જેથી આ ઇન્ટરનેટ બરાબર ચાલે અને ઓનલાઈન કામ સારી રીતે થાય. ગૂગલ રામ, today's schedule. Today, your first patient is Mr. and Mrs. Takela. ઓકે, આ ડબ્બો પાછો હાઇજીનની પીપુડી વગાડશે. Doctor, I will not repeat again and again. You have to understand now. અરે, આ તો ગરમ થઈ ગયો. એને થોડો ઠંડો પડવા દો. ત્યાં સુધી આ થાકેલાઓને મળી લઉં. જય સચ્ચિદાનંદ થાકેલાઓ. સોરી, મિસ્ટર એન્ડ મિસિસ થાકેલા. લાગે છે થાકેલાઓનો થાક ઉતરી ગયો છે. બોલો, શું કહો છો? હું બોલું? બોલ ને. અરે ડોક્ટર, તમે જે ટેકામોલ દવા આપી હતી ને એને તો અમારી લાઈફ જ બદલી નાખી છે. હવે તો વી એડજસ્ટ એવરીવેર. બન્યું તે જ ન્યાય. અને ભોગવે તેની જ ભૂલ. અને આવ રિયલાઇઝ ધેટ ધ ફોલ્ટ ઇઝ ઓફ ધ સફરર. વાહ દાદા વાહ. હું બોલું? હા બોલો. ડોક્ટર, હવે તો અમે ટેકામોલ સાથે પીપીડીવી પણ લઈએ છીએ. પીપીડીવી? ઓ, પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર.
વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ ડોક્ટર. Google Ram, who is next patient? Your next patient is Mrs. Sakaribad Patel. બોલો બેન, કેમ છો? સોરી, જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું. જય શ્રી કૃષ્ણ. અરે આ શું થઈ ગયું? લાગે છે દવા કામ કરી રહી છે. બોલો, દવા માફક આવી ગઈ? માફકની શું વાત કરો છો ડોક્ટર સાહેબ? તમે કીધું તું તેમ ઘરે જઈને સમાશીલ પ્રતિક્રમણ ધમધમાઈને ચાલુ કરી દીધા. શું વાત કરો છો? આ 1 મહિનાની દવાથી મારા મનનો બધો જ ભાર હલકો થઈ ગયો. જોઈને દાદાઈ દવાની કમાલ. આ સકરીબેન તો બકરી બની ગયા અને મારી વહુ એ દીકરી બની ગઈ. હવે તો દરરોજ મને વોટ્સઅપ પર ફોન કરે છે. યુ મીન વિડિયો કોલ? હા, બળ્યું એ જ. આ ક્ષમાશીલીન પ્રતિક્રમણની અસર તો અદ્ભુત છે. બીજું કાંઈ કહેવું છે? ના, હવે મારે કંઈ કહેવું નથી. જય શ્રી કૃષ્ણ. ચાલો તો જય શ્રી કૃષ્ણ. Google Ram, who is next? It is Moki and his dad. Good morning, Moki. Good morning, Dad. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર. હવે નો હાય, જસ્ટ જય સચ્ચિદાનંદ. Wow. કીર્તન પોલે કામ કર્યું લાગે છે. Yes, Dr. Uncle, I'm doing every day 10 minutes Dada Bhagavana Asim DJ Karo before study. This really works for me. અને રોજ સવારે હું મમ્મી અને પપ્પા ને જય સચ્ચિદાનંદ કહું છું. અને હવે હું પણ LMHT સેશનમાં જોઈન કરું છું. Excellent. Dad, તમારે કંઈ કહેવું છે? થેન્ક યુ વેરી મચ ડોક્ટર. આ જનરેશન ગેપે તો મારી બાળકોને ઉછેરવાની દ્રષ્ટિ જ બદલી નાખી છે. હવે હું પણ એવરી ફ્રાઈડે PMHT માં જોઈન થઉં છું. Thanks to only દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. Bye, Dr. Uncle. જય સચ્ચિદાનંદ. આ દાદાઈ દવાઓએ તો ભારે જમાવટ કરી છે. Google Ram, anyone left? Your next patient is really very heavy. Heavy? His name is Mr. Kathur Singh Jadeja. આ તો કઠોરસિંહ બાપુનો કેસ છે. વેરી કોમ્પ્લેક્સ કેસ. જય માતાજી કઠોરસિંહ બાપુ. જય સચ્ચિદાનંદ. તમે તો પહેલા ઘણીવાર આવેલા છો. પાછું શું થયું? જય સચ્ચિદાનંદ. જય માતાજી. સાહેબ તમે ડોક્ટર છો કે કોણ? અને તમારી દવાનું તો શું કહું. ઓહો, કોક વાર તો તમારી દવા લીધા પહેલા જ સારું થઈ જાય અને કોક વાર તો દવા લઈએ એટલે તકલીફ હતી એનાથી ડબલ ખરાબ થઈને રહે. તમને આ ડોક્ટરનું સર્ટિફિકેટ ક્યાંથી લઈ આવ્યા સાહેબ? ઓહો, ક્યાંથી લઈ આવ્યા? આ તમારે સારું આ કમ્પ્યુટર સામે બેસી અને દવાઓ લખ કરવાની. અમારી સાથે આવો તો ખબર પડે કેવા લોકો સાથે પનારો પડે છે. આમાંથી મોટા ભાગના લોકો પોતાના આત્માનું ભાન જ ભૂલી ગયા છે અને એવા સાથે રહો એટલે તમે પણ તમારા આત્માનું ભાન ભૂલી જાઓ. આ મને એવું લાગે છે કે મારી સાથે પણ આવું જ બન્યું છે. હું પણ મારા શુદ્ધાત્માનું ભાન ભૂલી ગયો છું. મેં કહેલું ને, વેરી કોમ્પ્લેક્સ કેસ. આ કેસ છે ને પીજી છે. પીજી એટલે પતી ગયેલો છે. હા બાપુ અસહજ થઈ ગયા છે. હવે મારે એમને સહજ જ્ઞાની પાસે મોકલવા પડશે. એમને સુપર સ્પેશિયાલિસ્ટ પાસે મારે રિફર જ કરવા પડશે. મારા હાથમાં હવે એમની ટ્રીટમેન્ટ નથી. જુઓ બાપુ, હું તમને સુપર સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરું છું. તમારે દવા અને દુઆ બંનેની જરૂર છે. તો ઘરે જઈને દાદા ભગવાન પાસે ખૂબ શક્તિઓ માગજો. અને બીજું તો તમને ખાસ જણાવવાનું કે અત્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય શ્રી દીપકભાઈની UK ઓનલાઈન શિબિર ચાલે છે. તો એમાં તમે તાત્કાલિક જોડાઈ જજો. જુઓ બાપુ, દાદાઈ દવા તો તમારે લેવી જ પડશે અને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ તમને સાચી દિશા બતાવશે અને સાચું માર્ગદર્શન આપશે. હા ડોક્ટર સાહેબ, રિફર કરી આપો, ચિઠ્ઠી લખી આપો, ગમે તે કરો, મને આ તકલીફમાંથી બહાર કાઢો. આ ફોન મૂકું ને એટલી વાર સીધો ઓનલાઈન થઈ અને UK શિબિરમાં જોડાઈ જાઓ. ચાલો તો પછી
જય સચ્ચિદાનંદ. જય માતાજી. સારું તો જય માતાજી, જય સચ્ચિદાનંદ. કે થઈ રહ્યું છે એ બધી પૂતગલની કરામત. પેલો ગાળો ભાંડી ગયો, ગાળો સાંભળી લીધી, એ બધી પૂતગલની કરામત. કોને ભાંડીને હું કોણ, કોણ ભાંડી ગયો ને એ કોણ, એ જાગૃતિ રાખવી એ આપણો ભાગ છે. અને આ પૂતગલને આપે છે, પૂતગલને લે છે. માંદું પડે તે પૂતગલ, દવા એ પૂતગલ, ડૉક્ટર એ પૂતગલ, દર્દી એ પૂતગલની કરામતથી બધું ચાલ્યા કરે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એટલે વ્યવસ્થિત કીધું. વ્યવસ્થિત એટલે એક જ શબ્દમાં આખું આવી ગયું. અને વિગતમાં પડવું હોય તો આ કેટલા બધા સંજોગો, કાળ, ક્ષેત્ર, નિમિત્તો બધું ભેગા મળીને કાર્ય થાય છે. હવે એ ગૂંચવાડો ના થાય, નવા આક્ષેપો ના થાય, કરતાય ના થઈએ અને કોઈ બગાડે ના, કોઈના આક્ષેપે ના આપીએ. એ જ્ઞાનથી હવે એ જાગૃતિમાં આવું છે. કારણ કે આ થઈ જવું એ છેવટે ડિસ્ચાર્જ કરવો, રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, અને એને જ આ પૂતગલની કરામતો કહેવાય છે. ડૉક્ટર સાહેબ, તમે જ મારો છેલ્લો આધાર છો. સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાહેબ, તમે જ મારા ભગવાન છો. તમે જ મારા તારણહાર છો. પ્રભુ, એવી કૃપા કરો કે મારી બધી મુસીબતો અને બધા જ દુઃખો દૂર થઈ જાય. પ્રભુ કૃપા કરો, કૃપા કરો, પ્રભુ કૃપા કરો. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ બહી, પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. જ્ઞાની હાજર છે અહીં, કાઢી લેજો કામ બહી, પ્રત્યક્ષ દર્શનનો મહિમા અપાર. કાગળનો દીપ કઈ ધરે પ્રકાશ નહીં, પ્રગટ દીપકથી અંધારું જરા.